नमस्कार मित्रों, धोरण 12 विषय संस्कृत में पद्य 8 ज्ञेयम रूपम तदैमी ते मारू ज रूप जानवू तेना विषय આપણે ચર્ચા કરતા હતા। તો આપણે બે વિડીયોમાં 1 થી 6 શ્લોક જોયા। હવે જે પાછળનો બાકી છે ત્યાંથી શરૂઆત કરીએ। તો 7મા શ્લોકથી આપણે શરૂઆત કરીએ। आविष्कारं नवं कृत्वा दुःखं परिहरन्ति ये प्रेयो वैज्ञानिका सन्ति तस्मात् तं रूपं त एव मे। एनु अनव्य આપણે જોઈએ। ये नवम आविष्कारं कृत्वा दुःखं परिहरन्ति वैज्ञानिका प्रेयः सन्ति तस्मात् एव मे रूपम्। शब्दार्थ જોઈએ। आविष्कारम એટલે કે શોધને કે ખોજને, નવમ એટલે કે નવા નવીન, કૃત્વા એટલે કે કરીને, દુઃખમ એટલે દુઃખને દૂર કરીને, પરિહરંતી એટલે કે નિવારણ કરે છે, પ્રેય એટલે કે ભૌતિક સુખ આપનાર, વૈજ્ઞાનિકા એટલે કે વૈજ્ઞાનિકો કે સંશોધકો, તસ્માતમ રૂપમ તૈવમી એટલે કે આથી તે મારું જ રૂપ છે। અનુવાદ જોઈએ। આવિષ્કારમ નવમ કૃત્વા દુઃખમ પરિહરંતીએ એટલે કે જેઓ નવા આવિષ્કાર કરીને દુઃખને દૂર કરે છે, પ્રેયો વૈજ્ઞાનિકા સંતિ તસ્માતમ રૂપમ તૈવ મે એટલે તે વૈજ્ઞાનિકો ભૌતિક સુખ સગવડોના સાધનો આપનાર હોય છે, આથી તે મારું જ રૂપ છે એમ જાણવું। પ્રેય એટલે કે અત્યંત પ્રિય કે રુચિકર શારીરિક સુખ તથા કલ્યાણને સ્પર્શતી બાબતો અને તેને લગતી સાધન સામગ્રીને પ્રેય કહેવામાં આવે છે। જેમ કે ભોજન, વસ્ત્રો વગેરે શરીરને સુખ, આનંદ કે સંતોષ આપનારી અન્ય ઘણા બધા પ્રકારની ભૌતિક સાધન સામગ્રીને પ્રેય કહેવામાં આવે છે। એ તો સર્વવિદિત છે કે શરીર નાશવંત છે, તેથી શરીરનો નાશ થતાં આ પ્રકારની સાધન સામગ્રી પણ નષ્ટ થઈ જાય છે। આ રીતે જોતાં પ્રેયનો સંબંધ શરીર સાથે છે, તેથી જ્યાં સુધી શરીર હોય છે ત્યાં સુધી પ્રેયનું અસ્તિત્વ હોય છે અને શરીર નાશવંત હોવાથી પ્રેય પણ નશ્વર છે। અહીં વૈજ્ઞાનિક એટલે કે વિજ્ઞાન કે વૈજ્ઞાનિકો અત્યંત ખંત અને ધીરજપૂર્વક વિજ્ઞાનનો અભ્યાસ કરે છે, નવી શોધો દ્વારા વિશ્વને સમૃદ્ધ બનાવે છે અને જીવન વ્યવહારમાં લોકોને પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે તેઓ નિરંતર નવા સાધનોની શોધ કરતા રહે છે અને તેઓ શરીરને સુખ આપનાર અનેક પ્રકારની ભૌતિક સુખ સગવડની સામગ્રી આપનાર છે, માટે જ તેઓ ઈશ્વરની એક વિભૂતિ છે। હવે આપણે 8મો શ્લોક જોઈએ। શ્રેયસ્કરા જનાના એ સત્પથમ દર્શયંતી ચ સાધવ સાધયંતી તસ્માતમ રૂપમ ત એવ મે। એનું અનવ્ય આપણે જોઈએ। એ શ્રેયસ્કરા જનાના સત્પથમ દર્શયંતી ચ સાધવ સાધયંતી ઇતિ તસ્માત એવ મે રૂપમ નિયમ। શબ્દાર્થ જોઈએ। શ્રેયસ્કરા એટલે શ્રેય અર્થાત આત્મકલ્યાણ કરનાર, જનાના કે લોકો, સત્પથમ એટલે કે સાચા રસ્તાઓને સજ્જનોના માર્ગને, દર્શયંતી એટલે કે દર્શાવે છે કે બતાવે છે, સાધવ એટલે કે સજ્જનો, સાધયંતી એટલે કે સાધી આપે છે કે સિદ્ધ કરે છે, ઇતિ એટલે કે એ કારણે કે આમ એ કારણે, તસ્માતમ રૂપમ તૈવ મે કે આથી તે મારું જ રૂપ છે। શબ્દ અનુવાદ જોઈએ।
શ્રેયસ્કરા જનાના યે સત્પથમ દર્શયંતિ ચ, કે જે આત્મકલ્યાણ કરનારા સત્પુરુષો કે અજ્ઞાની લોકો સાચો માર્ગ દેખાડે છે. સાધવ સાધયંતિ તસ્માતમ રૂપમ ત એવમે, કે તે સજ્જનો સિદ્ધ કરી આપે છે, આથી તે મારું જ રૂપ છે એમ જાણવું. શું કહે છે? ફરી વખત આપણે કરીએ કે જે આત્મકલ્યાણ કરનારા સત્પુરુષો કે અજ્ઞાની લોકો સાચો માર્ગ દેખાડે છે, તે સજ્જનો કે સત્પુરુષો કે આત્મકલ્યાણને સિદ્ધ કરી આપે છે, આથી તે કે સાધુ પુરુષો મારું જ રૂપ છે એમ જાણવું. શ્રેયસ્કરા એટલે કે શ્રેય એટલે કે આત્મકલ્યાણ કરનારા, આત્મકલ્યાણ તથા સ્વ સંતોષને લગતી બાબતો અને સાધન સામગ્રીને શ્રેય કહે છે. અન્ય શબ્દોમાં કહીએ તો આત્માના આનંદને શ્રેય કહે છે. આત્મા અવિનાશી અને શાશ્વત છે, તેથી આત્માનો આનંદ પણ અવિનાશી તથા શાશ્વત છે. જ્ઞાન, દયા, કરુણા, પરોપકારની ભાવના આદિ શ્રેયની કોટીમાં આવે છે. આથી શ્રેયનું અનુસરણ લાભદાયક છે અને કલ્યાણકારક છે. બીજો શબ્દ છે સાધવ, એટલે કે સજ્જનો કે સત્પુરુષો, સંતો આત્મકલ્યાણ કરનારા અને લોકોને સાચો માર્ગ દેખાડનારા છે. આવા પરોપકારી આત્મકલ્યાણના સજ્જનો આત્મકલ્યાણના માર્ગને સિદ્ધ કરી આપે છે. અને સાધુ સંતો પાસે દ્વિવિધ જ્ઞાન હોય છે, એક શાસ્ત્ર જ્ઞાન અને બીજું આત્મજ્ઞાન. પરમ તત્વનું જ્ઞાન. આ બંને પ્રકારના જ્ઞાનથી તેઓ માનવ માત્રનું હિત કરે છે. કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના સર્વ પ્રકારે નિહિર, નિસ્વાર્થ અને નિરપેક્ષ એવા તેઓ સૌને જ્ઞાન પીરસે છે, જે જ્ઞાન દ્વારા મનુષ્ય પોતાનું ઉન્નતિ કરી શકે છે. આવા ઉપકારી સાધુ સંતોની સમસ્ત માનવ સમાજને હંમેશા આવશ્યક રહે છે. અહીંયા સાધુની વાત કરવામાં આવી છે કે અહીં સજ્જન, સત્પુરુષ, સંતો લોકોનું આ લોક અને પરલોક એમ બંને તરફનું હિત સાધે છે, તેમજ સમાજના લોકોને સાચો માર્ગ દેખાડે છે. અને સજ્જનો શાસ્ત્ર જ્ઞાન અને પરમ તત્વના જ્ઞાન દ્વારા કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના પ્રેમ, દયા દ્વારા સહનું કલ્યાણ કરે છે. આથી તેઓ પણ ભગવાનનું એક સ્વરૂપ છે એમ કહે છે. અહીંયા સત્પથમ દર્શયંતિ ચ, એટલે કે અને સાચો માર્ગ બતાવે છે. અહીંયા ઈશ્વર પોતે પોતાના સ્વરૂપનું વર્ણન કરે છે અને તેઓ પરમધામના રાજા વિષ્ણુ નથી કે કૈલાસ પર્વતના અધિપતિ શિવ નથી, તેમ જણાવી કહે છે કે જગતનું હિત કરનારું રૂપ છે તે મારું જ રૂપ છે એમ તમે સમજો. આમ કહીને નિસ્વાર્થ ભાવે ધાન્ય પકવીને લોકોને આપનાર ખેડૂતો, લોકોને ઠંડી અને ગરમીથી બચાવનાર, વસ્ત્રો વણનાર વણકરો, પોતે ઝૂંપડામાં વસીને તડકામાં રહી શ્રમ દ્વારા પરસેવો વહાવી અન્યોને માટે મકાન બાંધનાર કડિયા, વિદ્યાદાનમાં હંમેશા મગ્ન રહેતા શિક્ષકો, સ્વાસ્થ્યની રક્ષા કાજે હંમેશા રોગોનો નાશ કરનાર વૈદ્યો, માનવની ભૌતિક સુખ સગવડની સામગ્રીઓ નવી શોધ દ્વારા આપનાર વૈજ્ઞાનિકો, તેમજ લોકોનું કલ્યાણ કરનાર અને સાચો માર્ગ બતાવનાર સંતો અને રાષ્ટ્રની રક્ષા માટે સતત તત્પર રહેનાર સૈનિકો વગેરે મારું જ રૂપ છે એમ જણાવે છે. આત્મસંતોષ અને સ્વકલ્યાણને સ્પર્શતી અધિક સુખ અને સૌભાગ્ય આપનારી બાબતોને શ્રેય કહેવામાં આવે છે. તેમજ આત્માના શાશ્વત આનંદને પણ શ્રેય કહે છે. સાધુ સંતો જ્ઞાની હોવાથી સંકટોમાં પણ અતિ કઠિન સન્માર્ગને છોડતા નથી અને અજ્ઞાનીઓને સાચો માર્ગ બતાવે છે. સંસારના દુઃખોથી ત્રસ્ત જનોને પોતાનું કરુણા અને પ્રેમથી ધર્મનો સાચો માર્ગ અહીં બતાવે છે. આમ અહીં લોકોને સાચો માર્ગ બતાવતા સંતો પ્રત્યે આદરભાવ રાખવાનો અહીં સંદેશ આપવામાં આવ્યો છે. હવે આગળનો શ્લોક જોઈએ આપણે 9મો. ઈશા દેશહિતાયૌ પ્રાણા જ્ઞાનમ તથા બલમ સૈનિકા રાષ્ટ્રરક્ષાએ તસ્માતમ રૂપમ ત એવમે. એનો અન્વય આપણે જોઈએ. ઈશામ જ્ઞાનમ બલમ તથા પ્રાણા દેશહિતાય વર્તતે ય ચ સૈનિકા રાષ્ટ્રરક્ષાએ સંતિ તસ્માત એવ રૂપમ જ્ઞેયમ. શબ્દાર્થ જોઈએ. ઈશા કે જેમના દેશ હિતાય
એટલે કે દેશના હિત કાજે કે દેશના કલ્યાણને અર્થે પ્રાણા એટલે કે પ્રાણ, જ્ઞાનમ એટલે જ્ઞાન તથા બલમ કે બળ, સૈનિક સૈનિકો, રાષ્ટ્ર રક્ષાએ કે રાષ્ટ્રના રક્ષા માટે કે દેશની રક્ષા માટે, તસ્માતમ રૂપમ તૈવમી કે તે મારું જ રૂપ છે એમ જાણવું. અનુવાદ આપણે જોઈએ કે જેમના જ્ઞાન, બળ અને પ્રાણ રાષ્ટ્રના કલ્યાણ માટે હોય છે તે સૈનિકો રાષ્ટ્રની સુરક્ષા માટે હોય છે. આથી સૈનિકો મારું જ રૂપ છે એમ જાણવું. ફરીથી જોઈએ આપણે કે જેમના જ્ઞાન, બળ અને પ્રાણ રાષ્ટ્રના કલ્યાણ માટે જ હોય છે તે સૈનિકો રાષ્ટ્રની સુરક્ષા માટે હોય છે. આથી સૈનિકો મારું જ રૂપ છે એમ જાણવું. અહીં સૈનિક જેમના જ્ઞાન, બળ અને ધન રાષ્ટ્ર રક્ષા માટે જ હોય છે, જેઓ દેશભક્ત છે, તેમની રાષ્ટ્રભાવના સ્વયં ઉપકાર બને છે. તેથી તેઓ પણ ભગવાનનું જ સ્વરૂપ છે. આમ પરોપકારના ભાવના રાખનાર હિતકર્તા અને વ્યવસાયીઓને ભગવાનનું જ સ્વરૂપ ગણ્યા છે. અહીં સૈનિકા રાષ્ટ્ર રક્ષાએ કે રાષ્ટ્રની રક્ષા માટે સૈનિકો હોય છે. અહીંયા જેમાં ઈશ્વર પોતાના અષ્ટ સ્વરૂપોના એક એવા સૈનિક સ્વરૂપની વાત અહીં કરે છે કે જેમના પ્રાણ, જ્ઞાન તથા બળ રાષ્ટ્રના કલ્યાણ માટે જ હોય છે. તે રાષ્ટ્રની રક્ષા કરનાર સૈનિકો મારું જ રૂપ છે તેમ તમે સમજો એમ ભગવાન કહે છે. રાત દિવસ ટાઢ, તડકો, વરસાદ વગેરે સહન કરીને દેશની રક્ષા કાજે ખડે પગે ઊભા રહેતા સૈનિકો પરોપકાર કરનાર છે. તેમના કર્તવ્ય કર્મોમાં પણ ઈશ્વર પોતાનું સ્વરૂપ જુએ છે. તેઓ પણ રાષ્ટ્રનિષ્ઠા કાજે સર્વસ્વ અર્પનારા, નિત્ય સમાજ પર ઉપકાર કરનારા છે. તેઓ માત્ર અર્થોપાર્જન માટે જ કામ કરે છે એમ નથી, પરંતુ તેઓ પોતાનું જીવન, જ્ઞાન અને તમામ શક્તિ પરોપકારની ભાવનાથી સૌ દેશવાસીઓને રક્ષા કાજે સમર્પિત કરે છે. આમ અહીં રાષ્ટ્રની રક્ષા કરનાર, રાષ્ટ્ર ખાતર પોતાનું સર્વસ્વ બલિદાન કરનારા સૈનિકો પ્રત્યે આદરભાવ રાખનારો સંદેશ આપવામાં અહીંયા આવ્યો છે. હવે આપણે આગળનો શ્લોક જોઈએ, 10મો. કૃષક તંતુવાયચ શિલ્પી પ્રશિક્ષકસ્થા વૈદ્યો વૈજ્ઞાનિક સાધુ સૈનિક ઇતિ વિશ્રુતા. એનો અનવ્ય દેખીએ આપણે. કૃષક તંતુવાય ચ શિલ્પી પ્રશિક્ષક તથા વૈદ્ય વૈજ્ઞાનિક સાધુ સૈનિક ઇતિ વિશ્રુતા ભવતિ. કૃષક એટલે ખેડૂત, તંતુવાય ચ કે વનકર, શિલ્પી કે કડિયો, પ્રશિક્ષક એટલે કે શિક્ષક, વૈદ્યો એટલે કે વૈદ ડૉક્ટર, વૈજ્ઞાનિક કે વિજ્ઞાની, સાધુ સૈનિક તે વિશ્રુતા એટલે કે જાણીતા છે. અનુવાદ જોઈએ આપણે કે કૃષક તંતુવાય ચ શિલ્પી પ્રશિક્ષકસ્થા વૈદ્યો વૈજ્ઞાનિક સાધુ સૈનિક ઇતિ વિશ્રુતા. કૃષક એટલે ખેડૂત અને વનકર, તંતુવાય ચ એટલે વનકર, શિલ્પી ખેડૂત, કડિયો શિલ્પી કડિયો, તથા શિક્ષક, વૈદ્ય ડૉક્ટર, વિજ્ઞાની કે સાધુ અને સૈનિક એમ આ સૌ જાણીતા છે. શું કહે છે? ખેડૂત, વનકર, કડિયો તથા શિક્ષક, વૈદ્ય, ડૉક્ટર, વિજ્ઞાની, સાધુ અને સૈનિક એમ આ સૌ જાણીતા છે. શું કહે છે કે અહીંયા કૃષક એટલે ખેડૂત, તંતુવાય એટલે વનકર, શિલ્પી કડિયો, પ્રશિક્ષક વૈદ્ય એટલે કે ડૉક્ટર, વૈજ્ઞાનિકો, સાધુ સજ્જન સત્પુરુષો, સૈનિકો એ બધા અહીંયા જાણીતા છે. અહમેવ વિના ભેદમ હિતમષ્ટો પ્રકૃવર્તિ નિત્યમ હિતકરા હોતે તસ્માતમ રૂપમ ત એવમી. અનવ્ય આપણે જોઈએ
કે અહમ ઇવ ભેદમ વિના અષ્ટો હિતમ પ્રકૃતવર્તે હિ એતે નિત્યમ હિતકરા સંતિ તસ્માત એવમે રૂપમ જ્ઞેયમ. શબ્દાર્થ જોઈએ. અહમી વિના, મારી માફક, વિના એટલે કે વગર, વિના, ભેદમ એટલે કે ભેદભાવ રહિત, અષ્ટો એટલે કે 8, પ્રકૃતિ એટલે કે કરે છે, નિત્ય હિત કરતા હોતી, એટલે કે આ ખરેખર નિત્ય કલ્યાણ હિત કરનાર છે. અનુવાદ આપણે જોઈએ કે અહમી વિના ભેદમ હિતમષ્ટ પ્રકૃતિવર્તી એટલે કે મારી માફક ભેદભાવ રાખ્યા સિવાય આ 8 વ્યવસાયો કલ્યાણ કરે છે. નિત્યમ હિત કરા હોતે તસ્માતમ ઋતમ ત એવમી એટલે કે ખરેખર આ સદા ઉપકાર કરનાર છે, એ આથી તે મારું જ રૂપ છે એમ જાણવું. ફરીથી જોઈએ અનુવાદ કે મારી માફક ભેદભાવ રાખ્યા સિવાય આ 8 વ્યવસાયીઓ કલ્યાણ કરે છે અને ખરેખર આ સદા ઉપકાર કરનાર છે, આથી તે મારું જ રૂપ છે એમ જાણવું. નિત્યમ હિત કરા હોતે એટલે કે આ ખરેખર નિત્ય કલ્યાણ હિત કરનાર છે. મનુષ્ય જીવનમાં ભોજન, વસ્ત્રો, નિવાસ, શિક્ષણ, સ્વાસ્થ્ય, ભૌતિક સાધનો, આધ્યાત્મિક વિચારો અને સુરક્ષા આ સર્વ અનિવાર્ય છે. આ સમગ્ર સુવિધા સગવડો પ્રદાન કરનાર વ્યવસાયીઓ ક્રમશ ખેડૂત, વનકર, કડિયો, શિક્ષક, વૈદ, વૈજ્ઞાનિક, સંત, સજ્જન અને સૈનિકો છે. આ સર્વ માત્ર અર્થોપાર્જન્ય માટે જ કાર્ય કરે છે તેમ નથી, પરંતુ તેઓ પરોપકારની ભાવના રાખીને સૌ કાજે સમાનતાથી વર્તે છે. આ કારણે તેઓ જનસમૂહના નિત્ય ઉપકાર છે. તેઓ સૌનું હિત સદાય એ રીતે કાર્ય કરતા હોવાથી તેમને અહીં હિત કરતા પણ કહેવામાં આવ્યા છે. તસ્માતમ રૂપમ ત એવમી કે તેથી તે મારું જ રૂપ છે. અહીં પરમાત્માનું અસ્તિત્વ કણકણમાં છે એવું કહેવાય છે. સૃષ્ટિના કણકણમાં વ્યાપ્ત એવા આ પરમ તત્વની સત્તાની અનુભૂતિ જ્ઞાન વડે થાય છે. પરંતુ જ્યારે આ પરમેશ્વરની સત્તાને કાર્યથી અનુભવવાની ભક્તોની ઈચ્છા થાય છે ત્યારે તે કોઈક રૂપની અપેક્ષા રાખે છે. તે સંદર્ભે અહીં ઈશ્વરના અનેક સ્વરૂપોની કલ્પના કરવામાં આવી છે. સમાનતાથી ભગવાન સ્વેચ્છાપૂર્વક કોઈપણ પ્રકારના દબાણ વિના પરહિતનું કાર્ય કરે છે. તેમ માનવ સમાજના વ્યવસાયકારો, કૃષક, વનકર, કડિયો, શિક્ષક, વૈદ, વૈજ્ઞાનિક, સૈનિક અને સંત વગેરે પણ અહીં પરોપકારની ભાવના રાખીને સ્વકર્મો કરી રહ્યા છે. આથી તે મારું જ રૂપ છે એમ અહીં ભગવાન કહે છે. તો અહીંયા આપણે 1 થી 11 શ્લોક જ્ઞેયમ રૂપમ તદેમી તે મારું જ રૂપ છે તે પદ્ય આપણે જોયું. હવે અહીં શ્લોકો અહીંયા પૂર્ણ થાય છે પદ્ય. હવે જેનું સ્વાધ્યાયને છે એ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. તો અહીં સુધી રાખીએ આપણે. અસ્તુ.